અવરોધકતાનું મૂલ્ય જો અહીંયા ધ્યાન આપજો ધાતુઓમાં અવરોધકતાનું મૂલ્ય જો ધાતુઓ માટે અવરોધકતા અવરોધકતાને આપણે શેના વડે દર્શાવીશું તો ρ વડે દર્શાવીશું તો એનો જે વિસ્તાર કેટલો છે તો 10 ની -8 ઘાત ઓમ ઇન્ટુ મીટર થઈ 10 ની -6 ઘાત ઓમ ઇન્ટુ મીટર તો ધાતુઓ માટે અવરોધકતાનું મૂલ્ય કેટલું છે તો 10 ની -8 ઘાત ઓમ ઇન્ટુ મીટર થી 10 ની -6 ઘાત ઓમ ઇન્ટુ મીટરના ક્રમની હોય છે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય કદાચ ઓબ્જેક્ટિવ પૂછાય તો આવડવું જોઈએ તો વાહકતા માટેની વાત કરીએ વાહકતા આપણે સિગ્મા વડે દર્શાવીએ તો પછી આનો વ્યસ્ત કરી દેવો પડે અવરોધકતા કારણ કે સિગ્મા બરાબર તમને ખબર છે સિગ્મા બરાબર શું લખાય 1/ρ લખાય તો એક્ઝામ ની અંદર અવરોધકતાની રેન્જ તો આપી દીધી છે પણ વાહકતાની રેન્જ આપી નથી તો ભાઈ વાહકતા માટેની જો વાત કરીએ તો આનો વ્યસ્ત કરી દેવો પડે તો 10 ની -8 ઘાત તો વ્યસ્ત કરો તો આ લખાય 1/10 ની 10 ની -8 ઘાત એટલે 1/10 ની -8 ઘાત એટલે 10 ની 8 ઘાત થાય કે આનો વ્યસ્ત કરીએ તો એટલે આનો જો વ્યસ્ત કરીએ તો 10 ની 6 ઘાત થાય કે નહીં તો નાનું મૂલ્ય કયું 10 ની -6 ઘાત મોટું મૂલ્ય કયું 10 ની 8 ઘાત તો વાહકતાની રેન્જ આ રીતે લખાય 10 ની 6 ઘાત ઓમની જગ્યાએ શું આવશે મો મીટરની જગ્યાએ શું આવશે મીટર રેઝ ટુ -1 તો ધાતુઓ માટે વાહકતાની રેન્જ જો લખીએ તો 10 ની 6 ઘાત ઓમ ઇન્ટુ મીટર રેઝ ટુ મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થી 10 ની 8 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થાય તો આ રેન્જ બુકમાં આપેલી છે વાહકતાની રેન્જ આપી નથી જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ તો વાહકતાની રેન્જ કેટલી થાય તો 10 ની 6 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થી 10 ની 8 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થાય ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી હવે આ તો વાત કરીએ આપણે શેના માટેની ધાતુઓ માટેની ધાતુઓ કરતા અવાહકોમાં આ ધાતુને આપણે સુવાહકો પણ કહીશું તો અવાહકોની અવરોધકતાનું મૂલ્ય કેટલું છે તો 10 ની 18 ઘાત ગણું છે હવે જો 10 ની 18 ઘાત ગણું વધારે હોય તો પછી અધાતુઓ માટે એટલે કે અવાહકો માટે જો અવાહકો માટે જો આપણે લખીએ તો એની અવરોધકતા તો એના માટે અવરોધકતાની રેન્જ જો લઈએ તો આમાં 10 ની 18 ઘાત તમે ઉમેરો તો ગુણ્યા 10 ની 18 ઘાત 10 ની -8 ઘાત ગુણ્યા 10 ની 18 ઘાત એટલે કેટલી થાય 10 ની 10 ઘાત થાય કે નહીં આધાર સરખા ઘાતાંકનો તમે સરવાળો કરો તો 18 માંથી 8 જાય તો કેટલી થાય 10 ની 10 ઘાત તો અહીંયા આપણે શું લખીએ 10 ની 10 ઘાત ઓમ ઇન્ટુ મીટર થી 10 ની 6 ઘાત ગુણ્યા 10 ની 18 ઘાત ગણો તો 10 ની 12 ઘાત થાય કે નહીં તો 10 ની 12 ઘાત ઓમ ઇન્ટુ મીટર જેટલી હોય તો અવાહકોની અંદર અવરોધકતાની જો રેન્જ લઈએ તો એ રેન્જ કેટલી થાય 10 ની 10 ઘાત ઓમ ઇન્ટુ મીટર થી 10 ની 12 ઘાત ઓમ ઇન્ટુ મીટરના ક્રમની હોય કારણ કે આના કરતો આની અવરોધકતા 10 ની 18 ઘાત ગણી છે એવું પક્ષમાં તમને આપી દીધું છે આ અવરોધકતાની વાત થઈ તો વાહકતાની રેન્જ કેટલી થશે બોલો તો વાહકતાની જો રેન્જ લઈએ તો વાહકતા માટે સિગ્મા બરાબર આનો વ્યસ્ત કરો તો 10 ની -6 ઘાત થાય આનો વ્યસ્ત કરો તો 10 ની -8 ઘાત થશે આનો વ્યસ્ત 10 ની -6 ઘાત આનો વ્યસ્ત 10 ની -8 ઘાત તો અહીંયા શું લખીશું 10 ની 18 વડે ગુણવા પડે પાછા આનો વ્યસ્ત કરવાનો મને ભૂલ થાય આનો વ્યસ્ત કરીએ તો કેટલો થાય બોલો 10 ની -10 ઘાત આનો વ્યસ્ત કેટલો થાય 10 ની -12 ઘાત તો રેન્જ કેટલી આવશે બોલો 10 ની -12 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થી 10 ની -10 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 થાય તો આ અવાહકો માટે વાહકતાની જો રેન્જ લઈએ તો એ વાહકતાની રેન્જ કેટલી થાય તો 10 ની -12 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 તો 10 ની -10 ઘાત મો ઇન્ટુ મીટર રેઝ ટુ -1 તો આવું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ પહેલા તમે આટલું લખી દો હવે આપણે વાત કરીશું અવરોધોના પ્રકારની ચલો આપણે લખી દીધું ને તો અવરોધોના પ્રકાર
તો જો અવરોધોના બે પ્રકાર છે. એક વાયર બાઉન્ડ અવરોધ, બંધિત તારવાળો અવરોધ. કેવો? બંધિત તારવાળો અવરોધ. વાયર બાઉન્ડ અવરોધ. કયા? વાયર બાઉન્ડ અવરોધ. અને બીજા અવરોધની જો વાત કરીએ તો કાર્બન અવરોધ. તો અવરોધોના બે પ્રકાર છે, બંધિત તારવાળો અવરોધ અને બીજો અવરોધ કયો લઈશું તો કાર્બન અવરોધ લઈશું. બંધિત તાર અવરોધનું મૂલ્ય કેવું હોય તો મોટું હોય છે. બંધિત તારવાળો અવરોધ તમને ખબર છે કે ઇલેક્ટ્રિક હીટરની જો વાત કરીએ તો બંધિત તારવાળો અવરોધ કેવો હોય તો કોઈ આધાર ઉપર તાર વીંટાળીને જે અવરોધ બનાવવામાં આવે તેવા અવરોધને આપણે કેવો અવરોધ કહીશું તો બંધિત તારવાળો અવરોધ કહીશું. તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની અંદર, ઇલેક્ટ્રિક હીટરની અંદર જે અવરોધ વપરાય છે એ અવરોધોને આપણે કેવા અવરોધો કહીશું તો બંધિત તારવાળા અવરોધ કહીશું. અને એ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે I2RT સૂત્ર અનુસાર વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. તો કોઈ એક આધાર ઉપર તાર વીંટાળીને જે અવરોધ બનાવવામાં આવે તે અવરોધને આપણે કયો અવરોધ કહીશું તો બંધિત તારવાળો અવરોધ કહીશું. એમાં તાર તરીકે શાનો ઉપયોગ થાય તો જેની અવરોધકતાનું મૂલ્ય મોટું હોય એવા તારનો ઉપયોગ થતો હોય છે. નિક્રોમનો તાર વપરાય, અથવા નાઇક્રોમ કહેતા હોય તો નાઇક્રોમ, નિક્રોમ કહેતા હોય તો નિક્રોમ. તો નિક્રોમનો તાર વપરાય, મેંગેનીઝનો તાર વપરાય, કોન્સ્ટન્ટનો તાર વપરાય. આવી બધી ધાતુઓના તારનો ઉપયોગ કરીને આવા બંધિત તારવાળા અવરોધો બનાવવામાં આવતા હોય છે. બરાબર? તો ઇલેક્ટ્રિક હીટરની અંદર, ઇલેક્ટ્રિક સગડીની અંદર જે અવરોધો વપરાય છે એ બધા અવરોધો કેવા છે તો બંધિત તારવાળા અવરોધો છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો કોઈ એક આધાર ઉપર તાર વીંટાળીને બનાવવામાં આવતા અવરોધને શું કહેવાય? બંધિત તારવાળો અવરોધ કહે છે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કાર્બન અવરોધ. તો કાર્બન અવરોધનો ઉપયોગ શામાં થાય તો જે ઇલેક્ટ્રોનિક્સ જે ઉપકરણો જે છે એ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની અંદર કાર્બન અવરોધનો ઉપયોગ થાય છે. મોટા મૂલ્યના જો અવરોધો જોઈતા હોય તો એ કાર્બન અવરોધથી મળી રહે છે. તો આ જે કિંમતમાં કેવા સસ્તા હોય છે, સાઇઝમાં કેવા હોય છે નાના હોય છે, માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર મોટા મૂલ્યનો જો અવરોધ જોઈતો હોય તો તેના માટે શાનો ઉપયોગ થાય છે તો કાર્બન અવરોધનો ઉપયોગ થાય છે. એક તારના આધાર ઉપર કાર્બન તરીકે શાનો ઉપયોગ થાય તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે તથા અંદર શું ઉમેરવામાં આવે? રેઝિન ઉમેરવામાં આવે. ગ્રેફાઇટ અને રેઝિનનું યોગ્ય પ્રમાણમાં એની માત્રા નક્કી કરીને અને આવા કાર્બન અવરોધો બનાવવામાં આવતા હોય છે. એક તાર ઉપર શું લેવામાં આવે તો કાર્બન તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરો, વત્તા લાખ તરીકે રેઝિન તરીકે લાખનો ઉપયોગ કરવામાં આવે. એક તાર ઉપર ઊંચા તાપમાને પછી એને ચોંટાડવામાં આવે અને પછી આવા કાર્બન અવરોધો બનાવવામાં આવતા હોય છે. તો કાર્બન અવરોધની જો વાત કરીએ તો સાઇઝમાં કેવા હોય છે તો નાના હોય છે, કિંમતમાં કેવા હોય છે? સસ્તા હોય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર શાનો ઉપયોગ થતો હોય છે તો આવા કાર્બન અવરોધનો ઉપયોગ થતો હોય છે. તો જો આવો કોઈ એક આધાર હોય, આ આધાર ઉપર આવું અવાહક દ્રવ્ય લગાડવામાં આવે એટલે કે કાર્બન તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે તથા રેઝિનનું યોગ્ય મિશ્રણ કરી ઊંચા તાપમાને આ રીતે લગાવવામાં આવે અને પછી આવો જે અવરોધ તૈયાર કરવામાં આવે એ અવરોધને આપણે શું કહીશું તો કાર્બન અવરોધ કહીશું. તમે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જોજો, તમે જો કેલ્ક્યુલેટર તોડો, જો બગડેલું કેલ્ક્યુલેટરના અંદર જોજો તો આવા તમને રંગબેરંગી પટ્ટાવાળો શું કહેવાય એક ઘટક જોડેલો હશે. જુદા જુદા રંગોવાળો આવો એક જે ઘટક જોડેલો હોય એ ઘટકને આપણે શું કહીશું તો કાર્બન અવરોધ કહીશું. આ કાર્બન અવરોધ ઉપર અહીંથી જો શરૂ કરીએ તો 1, 2, 3 અને 4 આવા જુદા જુદા રંગવાળા પટ્ટા તમને જોવા મળશે. એને આપણે કલર કોડ કહીશું. શું કહીશું? કલર કોડ કહીશું. અમુક અવરોધ એવા હશે કે જેમાં 3 પટ્ટા હશે, અમુક અવરોધ એવા હશે એમાં 4 પટ્ટા હશે. તો આ જે પહેલો જે પટ્ટો જે છે એ દશકનું સ્થાન નક્કી કરે. બીજો પટ્ટો જે છે એ અવરોધના મૂલ્ય માટે એકમનું સ્થાન નક્કી કરે. ત્રીજો જે પટ્ટો જે છે એ 10n નક્કી કરે. અને ચોથો જે પટ્ટો જે છે એ એનું ટોલરન્સ નક્કી કરે એટલે સહનશીલતા નક્કી કરે. શું નક્કી કરે? સહનશીલતા નક્કી કરે. તો પહેલો પટ્ટો એ દશકનું સ્થાન નક્કી કરે. જે આ બીજો પટ્ટો જે છે એ એકમનું સ્થાન નક્કી કરે. ત્રીજો જે પટ્ટો જે છે એ શું નક્કી કરે તો 10n નક્કી કરે. અને આ ચોથો જે પટ્ટો જે છે એની સહનશીલતા નક્કી કરે. શું કરે? સહનશીલતા નક્કી કરે. તો આમ કાર્બન અવરોધ ઉપર આવા રંગબેરંગી પટ્ટા હોય અને આ પટ્ટા ઉપરથી તમે એ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો. જે કલર કોડ હોય એ પ્રમાણે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી થતું હોય છે. તો આમ તમે કહી શકો કે અવરોધોના કેટલા પ્રકાર છે તો 2 પ્રકાર છે, બંધિત તારવાળો અવરોધ અને કાર્બન અવરોધ. જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર શાનો ઉપયોગ થાય છે તો કાર્બન અવરોધનો ઉપયોગ થાય છે. કિંમતમાં સસ્તા હોય છે, સાઇઝમાં ખૂબ જ નાના હોય છે.
આ કિંમતમાં મોંઘા હોય છે, સાઇઝમાં મોટા હોય છે. એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાઇઝમાં કેવા હોય તો નાના હોવાના લીધે ત્યાં જનરલી કયા અવરોધનો ઉપયોગ થતો હોય છે તો કાર્બન અવરોધનો ઉપયોગ થતો હોય છે. કાર્બન અવરોધની અંદર કાર્બન તરીકે શાનો ઉપયોગ થાય તો જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. કાર્બન તરીકે ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે અને અવાહક દ્રવ્ય તરીકે રેઝિનનો ઉપયોગ થાય છે. એનું યોગ્ય મિશ્રણ લઈ અને આવા કાર્બન અવરોધો તૈયાર કરવામાં આવતા હોય છે. બરાબર, જેવું પ્રમાણ એ પ્રમાણે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી થાય છે. હવે એ મૂલ્ય નક્કી કરવા માટે અહીંયા કલર કોડ આપેલો હોય છે. પહેલો જે કલર જે છે એ દશકનું સ્થાન નક્કી કરે, બીજો જે કલર જે છે એકમનું સ્થાન નક્કી કરે, ત્રીજો કલર છે 10 ની n ઘાત નક્કી કરે અને ચોથો જે કલર જે છે એ સહનશીલતા નક્કી કરે, ટોલરન્સ નક્કી કરે. શું નક્કી કરે? ટોલરન્સ નક્કી કરે. તો હવે એની જો વાત કરીએ તો કાર્બન અવરોધ ઉપર કલર કોડ કઈ રીતનો હોય છે એ તમારે યાદ રાખવાનો. તો એનો કલર કોડ આપણે નક્કી કરી દઈએ. તો જો એનો કલર કોડ જે આ છે, પહેલો જે કલર કોડમાં આવશે એકમનું સ્થાન નક્કી થાય, બીજો જે પટ્ટો આવશે એ દશકનું સ્થાન નક્કી કરશે, ત્રીજો જે આવશે 10 ની n ઘાત નક્કી કરે અને ચોથો જે છે સહનશીલતા નક્કી કરે. જો બ્લેક વાળી 0 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા ડેશ અને ડેશ. ત્યાર પછી જો અહીંયા પણ લખીએ તો 0 1 2 3 4 5 6 7 8 9 ત્યાર પછી ડેશ ડેશ અને ડેશ. અહીંયા જો આપણે લખીએ તો 10 ની કેટલી ઘાત 0 ઘાત 10 ની 1 ઘાત 10 ની 2 ઘાત 10 ની 3 ઘાત 10 ની 4 ઘાત 10 ની 5 ઘાત 10 ની 6 ઘાત 10 ની 7 ઘાત 10 ની 8 ઘાત 10 ની 9 ઘાત 10 ની -1 ઘાત 10 ની -1 ઘાત અને ડેશ. સહનશીલતા માટે આટલું યાદ રાખો, ગોલ્ડન માટે જે છે એ 5%, આના માટે 10% અને આના માટે જે છે એ 20% છે. એ સિવાય અહીંયા ડેશ, અહીંયા 1% ની વાત કરીશું, 2%, 3% અને આ 4%. પછી ડેશ 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 અને ડેશ. હવે જો કલર કોડ તમારે આ રીતે યાદ રાખવાનો. બીબી રોય goes to Bombay via gateway with golden and silver. With golden and silver. BB Roy goes to Bombay via gateway with golden and silver. બરાબર? B એટલે બ્લેક, બીજો B એટલે બ્રાઉન, R એટલે રેડ, ત્યાર પછી આ ઓરેન્જ, ત્યાર પછી યલો, ત્યાર પછી ગ્રીન, ત્યાર પછી બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ, ગોલ્ડન, સિલ્વર, નો. જો નો કલર હોય એટલે કે 3 જ પટ્ટા આપ્યા હોય, એક પટ્ટો આપ્યો ન હોય, 4 માંથી કેટલા પટ્ટા આપ્યા હોય? 3 આપ્યા હોય, તો પછી એની સહનશીલતા 20% લખી દેવાની. સહનશીલતા કેટલી આવશે? 20%. કાર્બન અવરોધ ઉપર આ કલર ઉપરથી તમે એ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો. ધારો કે આવો કોઈ કાર્બન અવરોધ આપેલો હોય, આવો કોઈ કાર્બન અવરોધ છે, એના પર આવા 4 રંગના પટ્ટા આપેલા છે. જો 4 રંગના પટ્ટા આ રીતે આપેલા છે, પહેલો પટ્ટો રેડ રંગનો છે, બીજો પટ્ટો પણ રેડ રંગનો છે,
આ જે પટ્ટો જે છે એ ગોલ્ડન કલરનો છે અને આ ગોલ્ડન કલરનો છે. RRGG કલર છે. કયો છે? RRGG. આ ગોલ્ડન છે, બરાબર. લાલ લાલ સોનેરી સોનેરી. કયો કલર આપેલો હોય? લાલ લાલ સોનેરી સોનેરી. આ રીતનો કલર આપેલો. જો આ રીતનો કલર કોડ હોય તો આટલું યાદ કરો. પહેલું જે છે એ શું નક્કી કરશે? તો એકમનું સ્થાન નક્કી કરે. સોરી, મારી ભૂલ થાય. પહેલું સ્થાન દશકનું આવશે, બીજું સ્થાન એકમનું આવશે. અહીં ભૂલ કરશે, થોડું સુધારી દઈશું. પહેલું દશક આવે, પછી એકમ આવે. તો પહેલું સ્થાન એ શું નક્કી કરશે? દશકનું સ્થાન નક્કી કરે. બીજો જે છે એકમનું સ્થાન નક્કી કરે. ત્યાં પછી 10 ની n ઘાત નક્કી થાય અને પછી સહનશીલતા નક્કી થાય. ચલો, રેડ માટે દશકનું સ્થાન જો. રેડ માટે દશકનું સ્થાન કેટલું? તો 2. રેડ માટે દશકનું સ્થાન કેટલું? તો 2. ફરી પાછો રેડ છે તો રેડ માટે દશકનું સ્થાન કેટલું આવશે? એકમનું સ્થાન કેટલું? તો 2. તો અહીંયા કેટલા લખીશું? 2. એટલે 22 થાય. તો પહેલા બે પટ્ટા પરથી તમે સંખ્યા નક્કી કરી દીધી. કેટલી? તો 22. ત્રીજો જે પટ્ટો જે છે એ શું નક્કી કરે છે? બોલો. તો 10 ની n ઘાત નક્કી કરે છે. તો ગોલ્ડન માટે 10 ની n ઘાત કેટલી? 10 ની -1 ઘાત. તો ગુણ્યા કેટલા લખીશું? 10 ની -1 ઘાત. અને ચોથો પટ્ટો એ પણ ગોલ્ડન જ છે તો તેના માટે સહનશીલતા કેટલી છે? તો 5%. એટલે ±5%. તો આના અવરોધનું મૂલ્ય આટલું હોય. 22 ગુણ્યા 10 ની -1 ઘાત ±5%. એટલે 22 ગુણ્યા 10 ની -1 ઘાત એટલે તમે આવું લખી શકો 2.2. આનું સાદુરૂપ આપો તો કેટલું થાય? 2.2 ±5%. ઓ આટલું અવરોધનું મૂલ્ય મળે. તો જો કાર્બન અવરોધ ઉપર કલર કોડ આ રીતે આપેલો હોય તો તેના પરથી એ કાર્બન અવરોધનું જો મૂલ્ય નક્કી કરવું હોય તો એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું મળે? તો 2.2 ±5% થાય. ચલો, ખ્યાલ આવી ગયો. તમને એમ કીધું હોય તો કોઈ એક કાર્બન અવરોધ ઉપર રાષ્ટ્રધ્વજના 3 કલર આપી દીધા છે. કયા ક્રમમાં? ઉતરતા ક્રમમાં. ચલો, ઉતરતા ક્રમમાં રાષ્ટ્રધ્વજના 3 કલર જો ગોઠવેલા હોય તો શું આવશે? પહેલો કલર કયો આવશે? બોલો. રાષ્ટ્રધ્વજના 3 કલરો ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય તો પહેલો કયો આવશે? બોલો, નક્કી કરો. ઉપર કયો આવે? કેસરી. કેસરી એટલે ઓરેન્જ, બરાબર. ત્યાર પછી બરાબર ઉતરતા ક્રમમાં ગોઠવે તો પછી વ્હાઈટ અને પછી ગ્રીન. ચડતા ક્રમમાં જો કીધું હોય, આ ઉતરતા ક્રમની વાત થઈ. ચડતા ક્રમમાં કીધું હોય તો પહેલો કયો લેવાનો? ગ્રીન. પછી શું આવશે? વ્હાઈટ. અને પછી શું આવશે? ઓરેન્જ. તો રાષ્ટ્રધ્વજના 3 કલર ઉતરતા ક્રમમાં હોય તો OWG લેવાય અને અહીંયા શું છે? GWO. તો 3 કલર કોડ આ રીતે આપેલા છે. જો રાષ્ટ્રધ્વજના 3 રંગ ઉતરતા ક્રમમાં છે, યાદ રાખો. ઉતરતા ક્રમમાં જો 3 રંગ આપેલા હોય તો પહેલો કયો આવશે? O એ શું નક્કી કરશે? દશકનું સ્થાન. ચલો, દશકના સ્થાન માટે કિંમત કેટલી ઓની? બોલો. 3 આવશે. તો અહીંયા 3 લખીશું. વ્હાઈટ માટે 9 આવે. એકમનું સ્થાન કેટલું થાય? 9. અને ગ્રીન માટે બોલો ગુણ્યા કેટલા થાય? ગ્રીન માટે 10 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. તો 10 ની 5 ઘાત. અને પ્લસ ઓર માઈનસ કેટલા ટકા? 3 જ કલર છે, ચોથો કલર નથી. તો નો કલર માટે શું આવશે? પ્લસ ઓર માઈનસ 20%. તો પ્લસ ઓર માઈનસ 20%. આ કાર્બન અવરોધનું મૂલ્ય થયું. ક્યારે? રાષ્ટ્રધ્વજના 3 કલર કયા ક્રમમાં ગોઠવેલા હોય? ઉતરતા ક્રમમાં ગોઠવેલા હોય તો એ વખતે કાર્બન અવરોધનું મૂલ્ય આટલું થશે. આ જ ઓબ્જેક્ટિવ આ રીતે પૂછાય કે કાર્બન અવરોધના 3 રંગ કયા ક્રમમાં હોય? ચડતા ક્રમમાં હોય. અને ચડતા ક્રમમાં હોય તો પછી આ અવરોધનું મૂલ્ય કેટલું હશે? તમે બોલો, કેટલું થાય? બોલો, ગણતરી કરો. ચડતા ક્રમમાં જો ગોઠવેલા હોય તો ચડતા ક્રમમાં જો ગોઠવેલા હોય 3 કલર ચડતા ક્રમમાં હોય તો શું જવાબ આવશે? બોલો. 59 બરાબર. તો 59 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ ઓર માઈનસ કેટલા ટકા આવશે? 20%. તો જો ચડતા ક્રમમાં પહેલા કયો કલર આવે? ગ્રીન. ગ્રીન માટે કેટલા? 5. પછી વ્હાઈટ માટે 9 ગુણ્યા ઓરેન્જ. ઓરેન્જ માટે 10 ની 3 ઘાત અને પ્લસ ઓર માઈનસ એ 3 જ કલર છે એટલે ટોલરન્સ કેટલું આવશે? 20%. તો એ વખતે કાર્બન અવરોધનું મૂલ્ય આટલું થાય. તો આ પ્રકારનું જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. તો રાષ્ટ્રધ્વજના 3 કલર ઉતરતા ક્રમમાં છે કે ચડતા ક્રમમાં છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. તો આ કલર ઉપરથી તમે નક્કી કરી શકો કે કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે. એ તમે શેના પરથી નક્કી કરી શકો? એના કલર ઉપરથી નક્કી કરી શકાય. હવે બીજી વાત એ
તમને એમ કીધું કે ટ્રાફિક સિગ્નલના 3 કલર ઉતરતા ક્રમમાં, તો એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું? ટ્રાફિક સિગ્નલના 3 કલર કયા ક્રમમાં આપેલા છે? ઉતરતા ક્રમમાં આપેલા છે. તો પછી એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે? ટ્રાફિક સિગ્નલના 3 કલર તો ખબર હોવી જોઈએ તમને. ચલો, ટ્રાફિક સિગ્નલના 3 કલર ઉતરતા ક્રમમાં છે, તો પછી એ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું હશે? ચલો, ટ્રાફિક સિગ્નલના 3 કલર કયા? લાલ, પીળો, લીલો. લા, પીળો, લીલો. લાપીલી. લાપીલી આવે. લાલ, પીળો, લીલો. તો આ ઉતરતા ક્રમમાં લાપીલી અને ચડતા ક્રમમાં લીપીલા. લીલો, પીળો, લાલ. ચડતા ક્રમમાં જો કીધું હોય તો લીલો, પીળો, લાલ. ઉતરતા ક્રમમાં કીધું હોય તો લાલ, પીળો, લીલો. તો પછી આ કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું હશે? તો જો ટ્રાફિક સિગ્નલના 3 કલર જો કાર્બન અવરોધ ઉપર હોય અને એ પાછા કયા ક્રમમાં હોય? ઉતરતા ક્રમમાં હોય, તો પછી એ કાર્બન અવરોધનું મૂલ્ય કયું હશે? એ તમારે શોધવાનું છે. ચલો, શોધી કાઢો. ચલો ફટાફટ. બીજા શોધવા દો. તો જો લાલ, પીળો, લીલો. લાલ માટે શું આવશે? તો રેડ, એટલે 2. પીળા માટે શું આવશે? બોલો, 4. લીલા માટે કેટલા? તો 5 એટલે 10 ની 5 ઘાત, એટલે 24 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ ઓર માઇનસ કેટલા ટકા આવશે? તો 20%. આ કયા ક્રમમાં? તો ઉતરતા ક્રમમાં. ચડતા ક્રમમાં જો લઈએ તો પહેલો લીલો કલર આવશે તો 5, પછી બીજા નંબર તો પીળો જ આવશે તો અહીંયા 4 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો 2 ઘાત, કારણ કે લાલ માટે 10 ની 2 ઘાત પ્લસ ઓર માઇનસ કેટલા ટકા થશે? તો 20%. તો ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમની અંદર જો કલર આપેલા હોય તો તેના માટે કલર કોડ પ્રમાણે એ કાર્બન અવરોધનું મૂલ્ય આટલું જોવા મળે. હવે જો અહીંયા ધ્યાન આપો, પાછળ આપણે અહીંયા પ્લસ ઓર માઇનસ 5% લઈએ છીએ. અહીંયા કેટલા લીધા? પ્લસ ઓર માઇનસ 20% લીધા. તો આ પ્લસ ઓર માઇનસ 5% પરથી તમે રેન્જ નક્કી કરી શકો. ઓછામાં ઓછું મૂલ્ય કેટલું માપી શકે અને વધુમાં વધુ મૂલ્ય કેટલું માપી શકે. એટલી રેન્જનું કોઈ પણ મૂલ્ય માપવા માટે કલર કોડ યાદ રાખવો પડે. 2.2 પ્લસ ઓર માઇનસ 5% એનો મતલબ એ થયો 5% એટલે 105%. તો 2.2 કેટલા ટકા? એવી તમે ત્રિરાશી મૂકી શકો કે નહીં? તો જો આવું તમે લખી શકો 105%નો ફેરફાર છે, એટલે કે 105 ઓહમનો ફેરફાર થાય, તો પછી 2.2 કેટલા ટકાનો ફેરફાર થાય? તો આવી તમે ત્રિરાશી મૂકી શકો કે જો 105%નો ફેરફાર તો 2.2 કેટલા ટકાનો ફેરફાર? તો 2.2 ગુણ્યા 5 ભાગ્યા 100. આનું સાદુરૂપ આપજો. 2.2 ગુણ્યા 5 ભાગ્યા 100 કરો. 2.2 ગુણ્યા 5 .11 આવે. જોઈ લો તમે કેટલો આવે? 0.11 કે 12 આવે? 0.11. હવે ચલો, એનો મતલબ એ થયો આનું સાદું 5%નો મતલબ કે 105%નો ફેરફાર છે, તો 2.2 કેટલાનો ફેરફાર? તો ફેરફાર આપણને મળ્યો 0.11. 0.11 એનો મતલબ એ છે કે 2.2 માં તમે 0.11 બાદ કરો, માઇનસ એટલે બાદ કરો, અથવા 2.2 માં 0.11 ઉમેરો. ચલો, 2.2 ની અંદર તમે 0.11 બાદ કરજો, કેટલા થાય બોલો? 2.2 માં 0.11 તમે બાદ કરો. બોલો. તો ચલો 2.2 માં 0.11 બાદ કરીએ તો કેટલા થશે? 2.09. અને 2.2 માં તમે 0.11 ઉમેરજો. 2. તો 2.31 ઓહમ. તો આટલું યાદ રાખો, 2.9 ઓહમ થી 2.31 ઓહમ સુધીનો અવરોધ જો માપવો હોય તો એ અવરોધ માટે આપણે આ કાર્બન અવરોધનો ઉપયોગ કરીશું. આટલી રેન્જનો કોઈ પણ અવરોધ માપવો હોય, અહીંયા ધ્યાન આપો, આટલી રેન્જનો કોઈ પણ અવરોધ માપવો હોય તો તેના માટે આ કાર્બન અવરોધની જરૂર પડે. એના પર કલર કોડ કઈ રીતે આપ્યો છે? રેડ, રેડ, ગોલ્ડન, ગોલ્ડન. આ પ્રકારનો જો કલર કોડ હોય તો એના વડે એ કાર્બન અવરોધ માટે આટલા નાના મૂલ્યનો અવરોધ માપી શકાય અને આટલું મોટા મૂલ્યના અવરોધનું મૂલ્ય માપી શકાય.
સૌથી નાનામાં નાનું મૂલ્ય કેટલું માપી શકાય? તો 2.09 ઓહમનું માપી શકાય. અને મોટામાં મોટું મૂલ્ય કેટલું માપી શકાય? તો 2.31 ઓહમ જેટલું મૂલ્ય માપી શકાય. આનાથી નાનું મૂલ્ય માપી ન શકાય કે પછી આનાથી મોટું મૂલ્ય ના માપી શકાય. આનાથી નાનું મૂલ્ય જો માપવું હોય તો કલર કોડ બદલવો પડે. આનાથી મોટું મૂલ્ય જો માપવું હોય તો તેના માટે કલર કોડ બદલવો પડે. પણ આટલી રેન્જનું કોઈ પણ મૂલ્ય માપવા માટે આપણે આ કાર્બન અવરોધનો ઉપયોગ કરીશું. તો એના માટે અહીંયા સહનશીલતા આપેલી છે. તો એ સહનશીલતાની રેન્જ આટલી થાય. ચલો ખ્યાલ આવી ગયો. તો આ નાનામાં નાનું મૂલ્ય માપી શકે અને આ મોટામાં મોટું મૂલ્ય માપી શકે. તો જો તમને કદાચ આવું ઓબ્જેક્ટિવ આપેલું હોય તો તમને આવડવું જોઈએ. એક કાર્બન અવરોધ માટે જુઓ આ રીતનો પ્રશ્ન હોય, એમાં કલર કોડ હું તમને આપી દઉં છું. જો આવો એક કાર્બન અવરોધ આપેલો છે, અહીંયા ધ્યાન આપજો, એનો કલર કોડ આ રીતનો છે. બ્રાઉન, બી એ બ્રાઉન છે યાદ રાખજો, પછી બ્લેક, બ્રાઉન, બ્લેક, પછી રેડ અને સિલ્વર. BBRS, બ્રાઉન, બ્લેક, રેડ અને સિલ્વર આ રીતનો કલર કોડ આપેલો છે, અહીંયા ધ્યાન આપો. તો આના વડે મોટામાં મોટું કેટલું મૂલ્ય માપી શકાય? આ કાર્બન અવરોધ વડે કેટલા મૂલ્યનો મોટો અવરોધ માપી શકાય? મોટામાં મોટું મૂલ્ય કેટલું માપી શકાય અને નાનામાં નાનું મૂલ્ય કેટલું માપી શકાય એ તમે જાતે શોધી કાઢો. ચલો પહેલો કલર કયો છે? જો તો પહેલો કલર બ્રાઉન, બ્રાઉન માટે શું લખીશું? 1. બીજો બ્લેક, બ્લેક માટે 0. રેડ માટે 10^2 અને પ્લસ ઓર માઇનસ કેટલા ટકા? 20%. વેરી ગુડ, 10%. તો આ કેટલા થશે બોલો? 1000 થાય. આનું સાદું કેટલું થશે? 1000 પ્લસ ઓર માઇનસ 10% થાય. આ અવરોધનું મૂલ્ય થયું. હવે રેન્જ નક્કી કરો. 10% ની રેન્જ એટલે 100 એ 10 તો 1000 એ કેટલા? તો 100 એ 10 તો 1000 એ કેટલા? તો પછી ડેલ્ટા આર આપણને મળી જશે. ડેલ્ટા આર ની કિંમત કેટલી મળશે? 100 મળે કે ના મળે? તો એનો મતલબ એ કે અહીંયા આર નું મૂલ્ય કેટલું? આર નું મૂલ્ય 1000 પ્લસ ઓર માઇનસ 100. વાર દેખા 1000 માંથી 100 બાદ કરતો 900 અને 1000 માં 100 ઉમેરો તો 1100. તો પછી એની રેન્જ કેટલી આવશે બોલો? 900 ઓહમ થી 1100. તો નાનામાં નાનું મૂલ્ય કેટલું માપી શકે? 900 ઓહમ માપી શકે. મોટામાં મોટું મૂલ્ય કેટલું માપી શકે? 1100 ઓહમ માપી શકે. આટલી રેન્જનું કોઈ પણ મૂલ્ય માપવું હોય તો તેના માટે આ કાર્બન અવરોધનો ઉપયોગ થાય. બરાબર? તો ટોલરન્સ ઉપરથી એની તમે રેન્જ નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? રેન્જ નક્કી કરી શકો. હવે તમને આવું પણ ઓબ્જેક્ટિવ આપેલું અને પૂછાયેલું છે ઓબ્જેક્ટિવ. તમને રેન્જ આપી હશે, એના પરથી કાર્બન અવરોધના કલર કોડ નક્કી કરવાનો. રેન્જ આપેલી હોય ને એના પરથી કાર્બન અવરોધનો કલર કોડ નક્કી કરવાનો. તો આ રીતનો પ્રશ્ન આપેલો હોય. જુઓ, એ કાર્બન અવરોધ માટે અહીંયા ધ્યાન આપો. જો એ કાર્બન અવરોધની રેન્જ 450 ઓહમ થી 550 ઓહમ છે. એ કાર્બન અવરોધની રેન્જ કેટલી આપે? 450 ઓહમ થી 550 ઓહમ છે. તો તે કાર્બન અવરોધનો કલર કોડ જણાવો. તો એનો કલર કોડ કયો છે નક્કી કરવાનો છે તમારે. રેન્જ આપી દીધી છે 450 ઓહમ થી 550 ઓહમ. આવી રેન્જ તમને આપી દીધી છે. હવે એનો તમારે કલર કોડ નક્કી કરવાનો છે. ચલો પહેલા તમે પ્રયત્ન કરો, ના આવડે હું શીખવાડો. ચલો એનો કલર કોડ નક્કી કરી આપજો. રેન્જ આપી દીધી, ઉલટી ગણતરી કરવાની તમારે. 450 થી 550 ની રેન્જ આપી દીધી છે, કલર કોડ નક્કી કરવાનો છે. જો આ પ્રકારના દાખલા માટે જો ગણાઈ રહ્યું છે, બરાબર? અને એવો દાખલો કોઈ તમે બીજો ગણો. જ્યારે રેન્જ આપેલી હોય તો આની મધ્ય કિંમત શોધી કાઢવાની. કારણ કે આટલા ઉમેરીએ છીએ એટલા સામે બાદ કરીએ છીએ. એક બાજુ બાદ કરો તો બીજી બાજુ ઉમેરો. રેન્જનું મધ્ય બિંદુ નક્કી કરી દેવાનું, એટલે મધ્ય કિંમત શોધી કાઢવાની. તો આની મધ્ય કિંમત જો શોધવી તો 450 વત્તા 550 ભાગ્યા 2 કરી દો. કેટલા આવશે? 500 આવે.
चलो मध्य किंमत नक्की થઈ ગઈ 500 માં તમે 50 બાદ કર દો 450 500 માં તમે 50 ઉમેરો તો 550 એટલે મધ્ય કિંમત આવી ગઈ એનો મતલબ કે r મળી ગયા હવે ડેલ્ટા r લેવાના રહે બાકી શું નક્કી કરવાનું ડેલ્ટા 500 એકલાનો ડિફરન્સ છે જો 500 માંથી 50 બાદ કરો ત્યારે 450 આવે 500 માં તમે 50 ઉમેરો ત્યારે 550 એટલે 50 નો ડિફરન્સ થાય તો 100 કેટલાનો ડિફરન્સ થાય તો તમે આવું લખી શકો 500 એ 50 નો ડિફરન્સ છે ને 50 નો ડિફરન્સ જુઓ મધ્ય કિંમતમાં 50 ઉમેરો તો આટલા મળે અને એમાંથી 50 બાદ કરો તો આ મળે તો ડિફરન્સ કેટલો થયો 50 નો તો 100 એ કેટલાનો ડિફરન્સ થાય તો ટોલરન્સ મળે ઊંધી ગણતરી કરવાની છે ટોલરન્સ આપ્યું હોય તો આપણે ઊંધી રાશિ મૂકી દઈએ r દે તો ટોલરન્સ મળી જશે તો ડેલ્ટા r ની કિંમત મળશે અહીંયા r મળી ગયા હવે ડેલ્ટા r ની કિંમત તો જો 100 ગુણ્યા 50 ભાગ્યા 500 કેટલા ટકા થાય 10% થાય તો ટોલરન્સ આપણને 10% મળી ગયું તો હવે તમે અવરોધ જો લખો તો આ રીતે લખાય r બરાબર 500 પ્લસ ઓર માઈનસ 10%. આ રેન્જને મારે લખ્યું તો હવે હું આ રીતે લખી શકું હજુ આપણે આનો નવી સ્ટાઇલમાં લખીએ 50 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ ઓર માઈનસ 10%. 50 ગુણ્યા 10 ની 1 ઘાત પ્લસ ઓર માઈનસ 10% આ રીતે લખાય કે નહીં એકમ દશક બે જ અંક હોવા જોઈએ બાકી 10 ની n ઘાત કરી દેવાની એકમ દશક અને પછી 10 ની n ઘાત ચલો એકમ દશક પછી 10 ની n ઘાત કર તો આ રીતે લખાય હવે જો 50 ગુણ્યા 10 ની 1 ઘાત હવે જો 50 5 માટે કયો કલર આવશે બોલો ગ્રીન 0 માટે બ્લેક 10 ની 1 ઘાત માટે બ્રાઉન અને સિલ્વર GBBS MBBS નહીં પણ શું આવશે GBBS તો અહીંયા કલર કયો હશે બોલો ગ્રીન એટલે કે લીલો બ્લેક પછી બ્રાઉન એટલે કથ્થઈ અને પછી સિલ્વર એટલે રૂપી કયો રૂપી તો 8 નો ક્રમ હશે ચલો ખ્યાલ આવી ગયો લીલો પછી કાળો કથ્થઈ રૂપી ગ્રીન બ્લેક બ્રાઉન સિલ્વર ચલો ખ્યાલ આવી ગયો આવડશે તો એનો કલર કોડ આ રીતે મળે ચલો કલર કોડ આ રીતે મળે તો ખબર પડી ગઈ ને તો કલર કોડ આ રીતે મળે કલર કોડ આ રીતે હવે જુઓ 950 થી 1050 950 થી 1050 જાતે શોધી કાઢો 950 થી 1050 માટે ક્રમ કયો આવશે તો BBRG આવે કયો BBRG કયો આવશે BBRG 950 1050 એટલે મધ્ય કિંમત 1000 આવે કે નહીં 1000 નો 50 બાદ કરો 50 ઉમેરો એટલે ડિફરન્ટ 50 તો થાય તો જો r બરાબર 1000 નક્કી થઈ ગયા ડેલ્ટા r નક્કી કરવો હોય તો ડેલ્ટા r બરાબર 50 નો ડિફરન્ટ છે 50 એટલે 100 ગુણ્યા 50 ભાગ્યા 1000 સાદરૂપ આપો કેટલા ટકા થાય બોલો તો 5% થાય તો પછી અવરોધનું મૂલ્ય r નક્કી થાય r બરાબર 1000 પ્લસ ઓર માઈનસ 5% એટલે 10 ગુણ્યા 10 ની 2 ઘાત પ્લસ ઓર માઈનસ 5%. એક એટલે બ્રાઉન બીજો 0 એટલે બ્લેક 10 ની 2 ઘાત એટલે રેડ અને 5% એટલે ગોલ્ડન તો BBRG આવે તો કલર કોડ કયો આવશે તો BBRG તો આ પ્રકારના જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ રેન્જ આપેલી હશે અથવા તો કલર કોડ આપેલો હશે કલર કોડ આપેલો હશે તો મહત્તમ કેટલું મૂલ્ય માપી શકે ન્યૂનતમ કેટલું મૂલ્ય માપી શકે એ રીતે પૂછે રેન્જ આપેલી હશે તો કલર કોડ નક્કી કરવાનું પૂછશે ત્યાં પછી ટ્રાફિક સિગ્નલના કલરો યાદ રાખવાના ત્યાર પછી કયા કલરો યાદ રાખવાના તમારા રાષ્ટ્રધ્વજના કલરો યાદ રાખવાના તેને અનુરૂપ કયું મૂલ્ય આવે તમને ખબર હોવી જોઈએ ચલો ખ્યાલ આવી ગયો અને એ રીતે હોમવર્કમાં આપું છું મેઘ ધનુષ્યના વચ્ચેના 3 કલર માટે મેઘ ધનુષ્યના વચ્ચેના 3 કલર માટે લખો એક હોમવર્કમાં લખી દો મેઘ ધનુષ્યના વચ્ચેના 3 કલર માટે અથવા તો વચ્ચેના 3 કલર મેઘ ધનુષ્યના વચ્ચેના 3 કલરને ઉતરતા ક્રમમાં ગોઠવતા વચ્ચેના 3 કલરને ઉતરતા ક્રમમાં ગોઠવતા અવરોધનું મૂલ્ય શોધો
બરાબર, અવરોધનું મૂલ્ય શોધો. તો આને આપણે કાર્બન અવરોધ કહીશું. તો જો કાર્બન અવરોધનો ટોપિક પૂરો થાય. તો 2 મિનિટ આપું ફટાફટ કાર્બન અવરોધનો ટોપિક વાંચી લો ફટાફટ. અવરોધકતાનો તાપમાન સાથેનો આધાર અથવા તાપમાન પરનો આધાર. હવે વાતો બંધ કરો, અહીંયા ધ્યાન આપો. તો જો જુદા જુદા તાપમાને અવરોધકતાનું મૂલ્ય જુદું જુદું છે. જુદા જુદા દ્રવ્યો માટે પણ અવરોધકતાનું મૂલ્ય જુદું જુદું છે. અને એવું કઈ રીતે નક્કી થયેલું છે? તો આનુભવિકથી, એટલે કે પ્રેક્ટિકલ કરવામાં આવે પછી એના પરથી જે સૂત્ર તારવામાં આવે ને એને આનુભવિક સૂત્ર કહેવાય. કયું સૂત્ર કહેવાય? આનુભવિક સૂત્ર. તો જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન સાથે અવરોધકતાનો જે સંબંધ છે એ અવરોધકતાનો સંબંધ આ રીતનો છે. ટી તાપમાને અવરોધકતા એટલે ρ T. ટી તાપમાને અવરોધકતા એટલે ρ T. શરૂઆતની જે અવરોધકતા છે એને આપણે ρ0 વડે દર્શાવીશું. સંદર્ભ તાપમાને જે અવરોધકતા હોય એને ρ0 વડે દર્શાવવામાં આવે. ધારો કે તમે પ્રેક્ટિકલની શરૂઆત કરો ને તો એ શરૂઆતની અવરોધકતા કહેવાય. અને જે શરૂઆતનું જે તાપમાન જે હોય સંદર્ભ તાપમાન કહેવાય. ધારો કે તમે જ્યારે પ્રેક્ટિકલની શરૂઆત કરો ત્યારે શરૂઆતનું તાપમાન ધારો કે 20°C હોય તો આ 20°C તાપમાન એ શું કહેવાય? સંદર્ભ તાપમાન કહેવાય. જ્યાંથી તમે પ્રેક્ટિકલની શરૂઆત કરો તો શરૂઆતની જે અવરોધકતા જે છે એટલે કે 20°C તાપમાન એ શરૂઆતનું જો તાપમાન હોય તો એ તાપમાનને આપણે શું કહીશું? સંદર્ભ તાપમાન કહીશું. અને એ સંદર્ભ તાપમાને જે અવરોધકતા હોય એ અવરોધકતાને આપણે ρ0 વડે દર્શાવીશું. સંદર્ભ તાપમાને અવરોધકતા. તો ρ0 કૌંસમાં શું લખીશું? 1 + આલ્ફા T - T0. ટી તાપમાને અવરોધકતા એને ρT વડે દર્શાવેલ છે. તો એ ટી તાપમાન, T0 ને આપણે શું કહીશું? સંદર્ભ તાપમાન કહીશું. તો એને આપણે T0 વડે દર્શાવીશું. T0 એ જે અવરોધકતા હોય તેને આપણે ρ0 વડે દર્શાવીશું. અને આલ્ફાને શું કહેવાય? તાપમાન ગુણાંક કહેવાય. આ સૂત્ર આનુભવિક સૂત્ર છે. કેવું સૂત્ર કહેવાય? આનુભવિક સૂત્ર કહેવાય. પ્રેક્ટિકલ કર્યા પછી મેળવેલા સૂત્રને આપણે કયું સૂત્ર કહીશું? આનુભવિક સૂત્ર કહીશું. તો અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર યાદ રાખો. ρT = ρ0 1 + આલ્ફા કૌંસમાં T - T0 છે. અહીંયા આપણે લખી દઈએ આલ્ફાને શું કહેવાય? તાપમાન ગુણાંક કહેવાય. જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે. જુદા જુદા દ્રવ્યો માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે. હવે આ જે તાપમાન ગુણાંકનો જો એકમ લખીએ તો આલ્ફા સાથે T - T0 ગુણાયેલ છે. 1 એકમ રહિત છે. જો અહીંયા ધ્યાન આપો, 1 એકમ રહિત છે એટલે આખું પદ એકમ રહિત જ હોય. અને આખું પદ એકમ રહિત હોય તેનો મતલબ કે આનો એકમ જો તમે કેલ્વિન લો તો પછી આનો એકમ કેલ્વિન ઇન્વર્સ હોવો જોઈએ. તો જ કેલ્વિન ઇન્વર્સ ઉડી જાય એટલે આ એકમ રહિત બને. કારણ કે જો સરવાળાવાળા પદોમાં આટલું યાદ રાખવાનું, આ પદનો જે એકમ હોય એ જ એકમ આ પદનો થવો જોઈએ. આ પદનો એકમ રહિત છે તો આ પદ આખું પદ કેવું બનવું જોઈએ? એકમ રહિત બનવું જોઈએ. આનો એકમ તો તમને ખબર છે કે તાપમાનનો એકમ આપણે જો લઈએ કેલ્વિન તો પછી આલ્ફાનો એકમ કયો આવશે? કેલ્વિન ઇન્વર્સ. જો તાપમાનના તફાવતનો એકમ જો તમે અંશ સેલ્સિયસ લો તો આનો એકમ કયો આવે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો ભાઈ તાપમાન ગુણાંકનો એકમ જો લખીએ તો આલ્ફાનો એકમ તમારે યાદ રાખવાનો કયો આવશે? કાં તો કેલ્વિન ઇન્વર્સ હોય. રકમ જોવાની તમારે. દાખલામાં જો તાપમાન કેલ્વિનમાં આપેલું હોય તો આનો એકમ કેલ્વિન ઇન્વર્સ હશે. અને જો દાખલાની અંદર આનું તાપમાન 6 માં આપેલું હોય, સેલ્સિયસમાં આપેલું હોય તો પછી આનો એકમ કયો બનશે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ બને. ચલો ખ્યાલ આવી ગયો? તો આનો એકમ કયો બનશે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. તો પછી દાખલો ગણતી વખતે તમારે આટલું યાદ રાખવાનું, જો તાપમાન ગુણાંકનો એકમ કેલ્વિન ઇન્વર્સ હોય તો આ તાપમાનને તમારે શેમાં ફેરવી દેવાના? કેલ્વિનમાં ફેરવી દેવાના. 273 ઉમેરી દેવાના. શું કરી દેવાના? 273 ઉમેરી દેવાના. અને જો તાપમાન ગુણાંકનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ હોય તો પછી આ તાપમાનનો તફાવત શેમાં લેવાનો? સેલ્સિયસમાં લેવાનો. કેલ્વિનમાં હોય તો શેમાં ફેરવી દેવાના? સેલ્સિયસમાં ફેરવી દેવાના. તો ખાસ તમારે જ્યારે આ દાખલો ગણતી વખતે તમારે આટલું યાદ રાખવાનું, તાપમાન ગુણાંકનો એકમ કેવો છે જોઈ લેવાનો. તાપમાન ગુણાંકનો એકમ કેલ્વિન ઇન્વર્સ છે, તે તાપમાન ગુણાંકનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે. જો કેલ્વિન ઇન્વર્સ હોય તો આ કેલ્વિનમાં ફેરવો, અંશ સેલ્સિયસ ઇન્વર્સ હોય તો આને સેલ્સિયસમાં ફેરવો. શેમાં ફેરવી દો? સેલ્સિયસમાં ફેરવો. ચલો ખ્યાલ આવી ગયો? તો આલ્ફાને આપણે તાપમાન ગુણાંક કહીશું. ધાતુઓ માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય ધન હોય, જ્યારે અધાતુઓ માટે તથા અર્ધવાહકો માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય ઋણ હોય છે. આટલું યાદ રાખજો.
ધાતુઓ માટેની જો વાત કરીએ, આલ્ફા ગ્રેટર ધેન 0. અર્ધવાહકો માટે આલ્ફા લેસ ધેન 0. તો ધાતુઓ માટે તમારે આટલું યાદ રાખવાનું, આલ્ફાની કિંમત ધન હોય, અર્ધ ધાતુઓ માટે આલ્ફાની કિંમત ઋણ હોય. હવે આલ્ફાની કિંમત ધન હોય એનો મતલબ એ થયો ધાતુમાં જેમ જેમ તાપમાન વધે તેમ તેમ આ તફાવત મોટો થાય. તફાવત મોટો થાય, આ કિંમત તો ધન છે એટલે આખો જે અવયવ કેવો બનશે? મોટો બને. જેમ જેમ અવયવ વધતો જાય તેમ તેમ અવરોધકતાનું મૂલ્ય વધતું જાય. તો ધાતુઓમાં જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અવરોધકતા વધે છે. શું યાદ રાખવાનું? બોલો. ધાતુઓમાં જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અવરોધકતા વધે છે. કેમ? કારણ કે તેનો તાપમાન ગુણાંકનું મૂલ્ય કેવું છે? ધન છે. તો આટલું યાદ રાખવાનું. ધાતુઓમાં તાપમાન વધે તો અવરોધકતા વધે. કેમ? આલ્ફા ગ્રેટર ધેન 0 છે એટલે. અર્ધવાહકોની જો વાત કરીએ તો અર્ધવાહકોની અંદર આલ્ફાની કિંમત ઋણ છે. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ આ મૂલ્ય મોટું થાય. એના સાથે ઋણ સંખ્યા જો ગુણાય તો આખા અવયવનું મૂલ્ય શું થાય? નાનું થાય. કારણ કે ઋણ સંખ્યા છે. આલ્ફાની કિંમત કેવી છે? ઋણ છે. તો આ મોટા પદ સાથે ઋણ સંખ્યા જ્યારે ગુણાય ત્યારે આખું પદ કેવું બને? નાનું બને. કારણ કે આ માઇનસમાં આવશે. વર્ગમાંથી કિંમત બાદ કરો એટલે શું થાય? અવયવનું મૂલ્ય નાનું થાય કે નહીં? અને અવયવનું મૂલ્ય જો નાનું થાય તો પછી રો ટીની કિંમત કેવી બને? નાની બને. તો અર્ધવાહકો માટે આટલું યાદ રાખવાનું, આલ્ફા લેસ ધેન 0 હોવાના લીધે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ અવરોધકતાનું મૂલ્ય ઘટે છે. તો ધાતુઓ અને અર્ધ ધાતુઓમાં તમારે આટલું યાદ રાખવાનું. તો અહીંયા શું થશે? બોલો. તાપમાન વધે તો પછી રો ટી ઘટે છે. અવરોધકતા શું થાય છે? ઘટે છે. તો કદાચ જો આવું ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવું જોઈએ. એક તાર તમને આપી દીધો હોય, સિલિકોનનો તાર આપી દીધો હોય, બીજો તાર તમને આપી દીધો હોય, કોપરનો તાર આપી દીધો હોય. એક સિલિકોનનો તાર છે, બીજો કોપરનો તાર છે. સિલિકોનનો તાર એટલે અર્ધવાહક અને કોપરનો તાર એટલે સુવાહક. તો અર્ધવાહકો માટે જો હવે તમને એમ કીધું હોય સિલિકોનના તારને અને કોપરના તારને એક પરિસરમાં મૂકેલ છે. શેમાં મૂકેલ છે? એક પરિસરમાં મૂકેલ છે. શરૂઆતનું તાપમાન કેટલું છે? તો 20°C છે. કેટલું છે? 20°C છે. તાપમાન વધારી અને 40°C કરવામાં આવે તો કયા તારની અવરોધકતા વધે અને કયા તારની અવરોધકતા ઘટે? જો ફરી એકવાર બોલી દઉં છું. એક સિલિકોનનો તાર છે, બીજો કોપરનો તાર છે. એક પરિસરનું તાપમાન 20°C છે. એ તાપમાનની અંદર બંને તાર મૂકેલા છે. તાપમાન વધારવામાં આવે અને તાપમાન કેટલું કરવામાં આવે? 40°C કરવામાં આવે તો કયા તારની અવરોધકતા વધે અને કયા તારની અવરોધકતા ઘટે? તમે નક્કી કરો. તો કોપરના તારની અવરોધકતા વધે અને સિલિકોનના તારની અવરોધકતા ઘટે. હવે આટલું યાદ રાખો, જો અવરોધકતા વધે તો વાહકતા ઘટે. સિગ્મા ટી ઘટે અને અવરોધકતા ઘટે તો પછી વાહકતા વધે. સિગ્મા ટી વધે. તો જોવાનું તમને અવરોધકતાના સંદર્ભમાં પૂછ્યું છે કે વાહકતાના સંદર્ભમાં પૂછ્યું એટલે ગોખવાની કોશિશ કરવી નહીં. બરાબર. રકમ વ્યવસ્થિત વાંચી લેવાની. તાપમાન વધે છે કે ઘટે છે એ તમારે નક્કી કરવાનું છે. જોજો હવે તમારે જવાબ આપવાનો છે. એક સિલિકોનનો તાર અને બીજો આપણે કોપરનો તાર રાખીએ. તાર એના એ જ રાખીએ છીએ. તાપમાન કેટલું છે? 20°C છે. તાપમાન કેટલું છે? 20°C છે. જો એ તાપમાન 273 કેલ્વિન કરવામાં આવે, તાપમાન કેટલું કરવામાં આવે? તાપમાન 20°C છે. તાપમાન 273 કેલ્વિન કરવામાં આવે તો પછી વાહકતા વિશે તમે શું કહેશો? તો બંને તાર માટે તમે વાહકતાની જો વાત કરવામાં આવે તો વાહકતા વિશે તમે શું કહેશો? બોલો. એક સિલિકોનનો તાર છે અને બીજો કયો છે? કોપરનો તાર છે. તાપમાન 20 થી 273 કેલ્વિન કરવામાં આવે છે. 20°C થી 273 કેલ્વિન કરવામાં આવે. ચલો 20°C થી 273 કેલ્વિન જો તાપમાન કરવામાં આવે તો તાપમાન તમે વધારો છો કે ઘટાડો છો? બોલો. ઘટાડો છો. ચલો તાપમાન ઘટાડો તો વાહકતા વિશે તમે શું કહેશો? તો જુઓ, તાપમાન ઘટે તો આનાથી ઊંધું લખવું પડે. તો જો તાપમાન ઘટે તો પછી આ વધે અને આ ઘટે. તો ચલો કોપરના તાર માટે શું થશે? વાહકતા વધે. તો સિલિકોનના તાર માટે વાહકતા ઘટે. કારણ કે એ તાપમાન તમે ઘટાડો તો આનાથી ઊંધું લખવું પડે. તાપમાન ઘટે તો રો ટી ઘટે, રો ટી ઘટે તો સિગ્મા ટી વધે. તાપમાન ઘટે તો રો ટી વધે, રો ટી વધે
તો સિગ્મા ટી ઘટે. ચલો ખ્યાલ આવી ગયો સુધી. તો આ પ્રકારના જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ. તો આમ ટી તાપમાને અવરોધકતાનું સૂત્ર કહ્યું તો ρT બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઈનસ T0, જ્યાં આલ્ફાને આપણે તાપમાન ગુણાંક કહીશું. તેનો એકમ કયો છે? કેલ્વિન ઇન્વર્સ છે અથવા તો અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે. કયો છે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ρ0 અથવા તો T0 એ સંદર્ભ તાપમાન છે. કયું તાપમાન કહેવાય? સંદર્ભ તાપમાન. તો T0 ને આપણે કયું તાપમાન કહીશું? તો સંદર્ભ તાપમાન કહીશું. કયું તાપમાન કહેવાય? સંદર્ભ તાપમાન કહેવાય. T એ T તાપમાન છે અને આ સંદર્ભ તાપમાને જે અવરોધકતા છે તેને આપણે ρ0 વડે દર્શાવીશું. તો ρ0 એ શું કહેવાય? તો સંદર્ભ તાપમાને અવરોધકતા કહેવાય. શું કહેવાય? સંદર્ભ તાપમાને અવરોધકતા. તો ρ0 ને આપણે સંદર્ભ તાપમાનની અવરોધકતા કહીશું. ત્યાર પછી જો વાત કરીએ તો T એ T તાપમાન છે. જ્યારે પ્રેક્ટિકલ કરતા જ્યારે જે સમયનું તાપમાન આવે તે સમયનું તાપમાન, T સમયનું તાપમાન. કયા સમયનું? T સમયનું તાપમાન. અને એ વખતની અવરોધકતાને આપણે ρT વડે દર્શાવીશું. તો T તાપમાને અવરોધકતા કહેવાય. તો આટલું યાદ રાખવાનું. આનુભવિક સૂત્ર છે ρT બરાબર ρ0 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઈનસ T0. હવે અહીંયા ધ્યાન આપો. અવરોધ R નું સૂત્ર તમને ખબર છે કે R બરાબર શું લખીએ છીએ? ρ L upon E. આવું સૂત્ર છે ને આપણું. અવરોધ R નું સૂત્ર કયું? ρ L upon A. જો અવરોધ R નું સૂત્ર ρ L upon A હોય તો અહીં આપણે એક કામ કરીએ, બંને બાજુ આપણે L upon A વડે ગુણી દઈએ. જો L upon A વડે જો ગુણવામાં આવે તો આ સમીકરણ 1 ને L upon A વડે ગુણતા, જો સમીકરણ 1 ને L upon A વડે ગુણીએ તો આવું લખાય ρ T L upon A ρ0 L upon A 1 પ્લસ આલ્ફા T માઈનસ T0. તો બંને બાજુ આપણે L upon A વડે ગુણી દીધા. તો આ તો T તાપમાનનો અવરોધ થઈ ગયો, અવરોધનું સૂત્ર થઈ ગયું. તો પછી આ સંદર્ભ તાપમાનનો અવરોધ થઈ ગયો. તો પછી આ સૂત્ર તમે આ રીતે પણ લખી શકો. RT બરાબર R0 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T માઈનસ T0. તો આનું આ સૂત્ર જેમ અવરોધકતા માટે વાપરી શકાય એનું એ સૂત્ર તમે અવરોધ માટે પણ વાપરી શકો. તો T તાપમાને અવરોધ એટલે RT, સંદર્ભ તાપમાનનો અવરોધ એટલે R0, ત્યાર પછી આલ્ફા એ શું કહેવાય? તાપમાન ગુણાંક, T એ T તાપમાન અને T0 એ સંદર્ભ તાપમાન. તો એ વખતે આનુભવિક સૂત્ર તમે આ રીતે લખી શકો. તો પહેલા આટલું તમે ઉતારી દો ફટાફટ.